તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું ફરીવાર મારા વિડીયોમાં. આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં તો બધા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. તો આજે જવાનું છે મારે બેંકમાં. ન્યૂ ખાતું છે, અરે એક બેંકમાં તો છે પણ ન્યૂ ખાતું ખોલાવવાનું. ન્યૂ ખાતું શેના માટે ખોલાવો ને ટેસ્ટ કરજો, પછી કોમેન્ટમાં કહેજો શેના માટે સાસુ. હજુ ફોર્મ ભરવાનું બાકી છે તો પેલા ફોર્મ ભરી નાખશું. આ છે અમારા અથરો એ ચોટી લીધી. ચોટી લીધી આ તો અહીંયા ગરોળી પડી છે, લાઈ જવાનું એ ચોટી લીધી એટલો અસર હોય. આ રે જો લાઈ મોટી હે જો આ દીદી. તો અહીંયા અમારે ભરવાનું છે ફોર્મ, બેંકનું ફોર્મ. તો હવે ફાઇનલી હું ફોર્મ ભરી નાખીશ ને પછી લઈ આવશું બેંકમાં કે આ લ્યો ખાતું ખોલી દો નવું. હવે ક્યારની તૈયાર થઈ ગઈ હતી, હવે જવું છું ફોર્મ ભરવા. ચાલો ફોર્મ ભરી ભાઈ પડી ગયા. તો ફાઇનલી ગાઈસ અહીંયા કાકા આવી ગયા અને હવે જાશું અમે બેંકે. બેંક ઓફ બરોડામાં મારે ખાતું ખોલાવવાનું છે. તો ફાઇનલી હવે જાવી છીએ ખાતું ખોલાવવા માટે. તો આવી ગયા અહીંયા બેંકે જ્યાં મારે ખાતું ખોલાવવાનું છે. તો ચાલો ઉપર જઈને હવે ખોલી નાખીએ. તું ચોટી ખોલ નાખી? હા આયા જો કેવું થઈ ગયું, કેવું ફિટ થઈ જાય ને એટલે તારું ખેંચાય મને. પણ તું બદલાઈ નાખે છે, હું શું કરું? એ મોબાઈલ કા કરજો પછી આયા મેં લઈ લીધી ભાજી અને હવે જમી લઈશું. છે અત્યારે સાંજ પડી ગઈ તો બ્લોગ બનાવવાની તો ભૂલી જ ગઈ. બપોરે આવી ગયા, બેંકનું ખાતું ખોલાવી લીધું અને અત્યારે ઉઠી ગઈ, ગેમ બેમ રમીને પછી થઈ ગઈ. મમરા બનાવ્યા. આ મમરા તમે ટ્રાય કર્યા કે નહીં કરે? ગાઈસ અમારે જવાનું છે મામાના મંદિરે. અહીંયા અમારા મામાનું મંદિર. અથર્વભાઈ છે ને તૈયાર થઈ ગયા. જો ટાટા કઈ બધી લઈ જો, બધા ટાટા કે જો ચોટી દેખાડે. હવે ટાટા કે બધાય ટાટા કે તો તમારે જે કરવું છે, તમારે જે કરવું છે કે જે કેમ કરવાનું? જે કેમ કરવાનું? જે અગરબત્તી નહીં, જે કરતો. હા આઈ જો ડી આયા ગાડી લઈને. ડી આયા એ તો ડી આયા. તો ડી આયા. તો ફાઇનલી આવી ગયું આયા મામાનું મંદિર. કોમેન્ટમાં કહી દેજો બધા જય મહાદેવ અને જય મામાદેવ પણ લખી વાળજો. અને અમારે અહીંયા દર ગુરુવારે ગુંદી ગાંઠિયાની પ્રસાદી વેચાય છે. તો અહીંયા મેરડીમાનું પણ મંદિર છે, તો બધા દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખી વાળો જય મેરડીમાં. અને ચામુંડમાનું છે તો જય ચામુંડમાં. પછી તો અમે જતા હતા ઘરે અને અથર્વભાઈ જોઈ ગયા ઘોડાને. અને આ છે રોકી. પછી આવી ગયા અહીંયા ઘરે અને જેઠાલાલ ચાલુ છે. તો અહીંયા મેં લઈ લીધો છે લોટ. હવે આને બાંધવાનું છે. કાકા લઈને આવ્યા છે દાબેલી, જે મને બહુ ભાવે છે. હતું ને બહુ ભાવે છે. જો કચ્ચીની દાબેલી ખાઈ લઈશું. દાબેલી ભાવે તને? આ જો કેવું મોઢું કરે છે. ભાવે ને? કેવી છે દાબેલી? મીઠી? ગેસની અતિશય બચત થઈ ગઈ. તો બધા
કે હાલ હવે આ ખાઈ જાય હાલ ખાવી જમી લેશું દાબેલી તો ખાધી તમારી માં એટલે એમાં તો અહીંયા બનાવ્યું છે ગાંઠિયાનું શાક, પણ ગાંઠિયાનું શાક મને મોરું લાગશે એટલે એમાં હું નાખી દઈશ મસાલો, ચટણી, બી મજા આવશે. તો અહીંયા હું હવે ખાઈશ તરબૂચ, કારણ કે પહેલાં મેં તરબૂચને કાપીને મૂકી દીધું હતું ફ્રીજમાં ઠંડુ થવા માટે, પણ અહીંયા કોથમી પડી ગઈ. બોલો કેવા નસીબ, કાઢવી પડશે ને હવે. અમારા હસમુખભાઈ રહ્યા ને એમને એક સજેસ્ટ આપ્યું હોય કે એને જલજીરા નાખવાથી મજા આવે. હસમુખભાઈ રહ્યા ને રોજ ગેમમાં કહેવો કે જલજીરા નાખીનું તરબૂચ કહું, જલજીરા નાખીનું તરબૂચ કહું. મેં કીધું લાવને વળી હું ટ્રાય કરું કે જલજીરા નાખીને કેવી મજા આવે. તો મેં જોયા જલજીરા નાખી દીધી, એક નહીં પાછું બીજું પેકેટ હતું, આ તો અડધું તોડીને કર્યું. તો હવે જોઈશ કેવું લાગે, હસમુખભાઈની રેસીપી મજા આવે કે નહીં. ખાઈને પછી કહીશ તમને કે ટ્રાય કરાય કે ન કરાય. તો હવે આને મિક્સ કરીને હવે હું ખાઈ લઈશ, પછી તમને બધાને કહીશ. અહીંયા મને હસમુખભાઈની રેસીપી એટલે કે જલજીરા નાખવાની વાત એટલી મજા આવી ને કે આખી ડીશ જ ખાલી થઈ ગઈ. બોલો તો બધા તમે ટ્રાય કરજો, મજા આવશે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટમાં કહેજો કે જલજીરા નાખીને મજા આવી કે નહીં.